નમસ્કાર બાળ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, તેની અંદર ધોરણ 6નું ગુજરાતીનું પાઠ્યપુસ્તક નવું આવેલું છે। તેનું નામ છે પલાશ। તેનો પાઠ 2, તેમાંનો ભાગ 1, એટલે કે આ પાઠ 2 આપણે કુલ 3 ભાગની અંદર રેકોર્ડ કરવાના છીએ। તેમાંનો ભાગ 1 છે, પાઠનું નામ છે સૌંદર્યની સરવાણી। તેનું પાઠ સમજૂતી જોવાના છીએ। આ ઉપરાંત પાઠની અંદર આવતા તમામ પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ભાગ 2, 3 અને 4 એટલે કે દરેક ભાગની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। તેની મદદથી તમે તે ભાગના વિડીયો જોઈ શકશો। જે મિત્રો અમારી ચેનલમાં નવા છે અને જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। બાળ મિત્રો, તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે, જે તદ્દન ફ્રી છે। કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। તેની અંદર PDF સ્વરૂપે સોલ્યુશન પણ આપવામાં આવેલું છે, જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। શરૂઆતની સ્ક્રીન આવી આવશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી, ધોરણ પસંદ કરી, વિષય પર ક્લિક કરી, ચેપ્ટરના નામના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પર ક્લિક કરી તમે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો આપણે શરૂ કરીએ પાઠ 2, સૌંદર્યની સરવાણી, તેનો ભાગ 1 જોઈએ। સૌપ્રથમ છે અહીં એક ગીત આપેલું છે, તે અષાઢ ઉચ્ચારમ મેઘ મલ્હારમ બની બહારમ જલધારમ, એટલે કે અષાઢ મહિનો કે જે ચોમાસાની ઋતુ હોય, તે વરસાદ પડતો હોય તે સમયની આ વાત કરવામાં આવેલી છે। દાદુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ। મયુર એટલે કે મોર, મોર ટંકા કરતો હોય, દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતા હોય અને તમરા બોલતા હોય, આ એનું વર્ણન કરવામાં આવ્યું છે। ના લહી સંભારમ પ્યારો અપારમ નંદકુમારમ નિરખ્યારી, કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુલ આવો ગિરધારી, એટલે કે રાધા છે એ શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે ગિરધારીને કહે છે કે હવે તમે ગોકુળ પાછા આવો। આસો મહિનારી આસ વધારી દંત દસરાથી દરસારી, નવનિધિ નિહારી ચઢી અઢારી વાટ સંભારી મથુરારી, એટલે કે મથુરાની અંદર લોકો તમારી વાટ જોવે છે। બૃજભાનુ દુલારી કપત કહત પુકારી બિનવે બારી બારી, કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુલ આવો ગિરધારી, એટલે કે આ સરસ મજાનું ગીત છે, એ પિંગળસિંહ ગઢવી દ્વારા ગવાયેલું છે। ચલો આગળ વધીએ। તમારા શિક્ષક આ વર્ણન વાંચશે તે સાંભળો, ત્યારબાદ આ ફકરો બાળકો પાસે પણ વંચાવવાનો છે, એટલે કે બાળકો તમારે પણ વાંચવાનો છે। તો આપણે આ ફકરો છે વાંચીએ, તમારે ધ્યાન આપવાનું છે, તમારી ચોપડીની અંદર અથવા સ્ક્રીન પર જોઈ શકશો। વર્ષા ઋતુ એટલે ઋતુઓની રાણી, એટલે કે દરેક આપણે કુલ કેટલી ઋતુઓ છે? શિયાળો, ઉનાળો અને ચોમાસું, 3 ઋતુઓ છે। તેમાં જે વર્ષા ઋતુ એટલે કે ચોમાસું છે એ દરેક ઋતુઓની રાણી કહેવામાં આવે છે। રાણીબા પધારવાના હોય ત્યારે બધા ઝાડવા અદપ લગાવી ઊભા રહી જાય છે। કેમ સાહેબ આવવાના હોય તમે બધા અદપ વાળીને પછી શાંતિથી ટટ્ટાર બેસી જાઓ છો, તેવી રીતે જો રાણીબા એટલે કે આ ઋતુ આવવાની હોય ત્યારે બધા જ ઝાડવા અદપ લગાવીને ઊભા રહી જાય છે। વાદળો ઢોલ નગારા વગાડે છે। ઢોલ નગારા એટલે કે વાદળો છે એ આકાશમાં ઘણી વખત ગર્જના કરતા હોય છે, અવાજ આવે છે, વીજળીના કડાકા થાય છે, એના ઉપરથી આપણે કહી શકીએ કે ઢોલ નગારા વગાડે છે। કોઈક વાર ઇન્દ્રધનુષ્ય કમાન થઈ ઊભું રહે અને સૂરજ પોતે વાદળાની પાછળ જતો રહે, એટલે કે વરસાદી વાતાવરણ હોય અને ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય તો જે બાજુ સૂરજ હોય તેની વિરુદ્ધ સાઈડ આપણને મેઘધનુષ્ય જોવા મળે છે। તમે ઘણા બધાએ જોયું હશે। આકાશ પણ તેમની સાથે સેલ્ફી લે તેવો ફ્લેશ આપણને છેક નીચે દેખાય છે। એટલે આકાશ શું કરે? સેલ્ફી લે। આપણે સેલ્ફી લઈએ એટલે શું થાય? જે પાછળ લાઇટ આપેલી હોય તેનો ફ્લેશ પડે, તો એ ફ્લેશ પડે એટલે શું થાય? અજવાળું થાય। તો તે જ રીતે ચોમાસાની અંદર અજવાળું થાય છે, વીજળીના કડાકા થાય છે અને પૃથ્વી ઉપર આપણને દેખાય છે। એના ઉપરથી આપણે કહી શકીએ કે આકાશ પણ પોતે સેલ્ફી લઈ રહ્યો છે। આગળ વધીએ। ધરતી તો જૂની બહેનપણીઓના આવતા જ ખુશખુશાલ થઈ જાય છે અને અત્તર લગાવી તૈયાર થઈ જાય છે। ઋતુનો પહેલો વરસાદ આવવાનો હોય એટલે માટીની મસ્ત એવી સુગંધ આવે, એની સામે કોઈ પણ મોટું સ્પ્રે હોય કે અત્તર હોય તે પણ ફીકું લાગે છે, એટલે કે તેની સુગંધ એવી આવે કે હમણાં માટી ખાઈ લઉં।
નવરાત્રિ સુધી બે બહેનપણીઓ તોફાન મસ્તી કરે છે. ધરતીના તળાવ, કૂવા, નદી નાળા પણ છલકાઈ જાય છે. શાળાએ જતા અને ઓફિસોમાં કામ કરતા લોકો રાણીબાને મીઠી ફરિયાદ કરે છે. સમયસર આવતા હો તો મને વર્ષારાણી ગમે છે. તેમને જોવા નીકળી આવા જીવજંતુ જોવા હું ખિસ્સામાં બિલોરી કાચ રાખું. એટલે કે ઓફિસે જતા હોય અને શાળાએ જતા હોય લોકો રાણીબા એટલે કે વર્ષા ઋતુને ફરિયાદ કરે છે કે સમયસર આવતા હોય તો મને વર્ષારાણી ગમે છે, મને પણ વર્ષા ઋતુ ગમે છે, મને પલળવું ગમે છે, બધું ગમે છે. તો આ બધા જે જીવાતો અને ચોમાસાની અંદર નવી નવી જીવાતો બહાર નીકળી આવે, જે જીવજંતુઓ, એને જોવા માટે ઝીણા ઝીણા નાના નાના હોય એને જોવા માટે હું ખિસ્સામાં બિલોરી કાચ રાખું છું. બિલોરી કાચથી શું થાય મિત્રો? નાની વસ્તુ મોટી જોઈ શકાય છે. ધીમા, મધ્યમ કે મુસળધાર વરસાદના અવાજને કાન દઈને સાંભળા કરું. જાણે કે તબલા પર જુદી જુદી થાપ અને વરસાદમાં નાહવાનું તો એ જ ચૂકાય. હવે ઝીણો ઝીણો મુસળધાર વરસાદ વરસતો હોય અને એની ઉપર આપણે ઝીણા ઝીણા તબલા ઉપર આંગળીઓ ફેરવતા હોય અને તબલું વાગતું હોય એવું આપણને અવાજ થાય, તે આપણે કાન દઈને સાંભળવાની મજા આવે છે. અને એ ઉપરાંત જો કોઈને ઘરની આગળ પતરા કે એવું લગાવેલું હોય, નળિયાવાળા મકાન હોય, તો એની અંદર તો કંઈક અવાજ જ કંઈક અલગ હોય, મજા આવે સાંભળવાની. તો વરસાદમાં નાહવાનું તો તેમાં ભૂલાય જ નહીં. આપણે મમ્મીને કહેવું પડે, મમ્મી હું નાહવા જાઉં. મમ્મી કે ના જાય, બીમાર પડાય, આમ થાય તેમ થાય. તો આપણે ગમે એમ કરીને બાનું કાઢીએ ને તો એકવાર થોડું પલળી આવીએ એટલે એમ કે આ જા તો પલળ્યો તો નહીં લે. તો મને તો આ રાણીબા ઘણા વાલા લાગે છે. હવે જુઓ બાળકો, અહીં લખેલું છે શબ્દ સંખ્યા 136. તો આ શબ્દ સંખ્યા કેવી રીતે ગણવાની? તો આ એક શબ્દ કહેવાય, આ બીજો શબ્દ કહેવાય. એ જ રીતે આખા ફકરાની અંદર આપણે જોઈએ તો કેટલા શબ્દો થશે? આ બધું મળીને 136 શબ્દ થશે. તમારે ગણવાના છે. ઓકે, આવી પ્રવૃત્તિ આગળ આપણે પાઠમાં પણ આવશે, એટલા માટે અહીં શબ્દ સંખ્યા લખેલી આપેલી છે. ચલો આગળ વધીએ. પ્રશ્નોના જવાબ છે. આજે ફકરો વાંચ્યો તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. તેમાંનો પહેલો પ્રશ્ન છે, આમાં તમને કયા શબ્દો સાંભળવાની મજા પડી ગઈ? તો આની અંદર આપણે જોઈએ તો આમાં મને નીચેના શબ્દો કે શબ્દો સમૂહો સાંભળવાની મજા પડી. પહેલું, ઝાડવા અદપ લગાવી ઊભા રહી જાય, વાદળો ઢોલ નગારા વગાડે, આકાશ પણ સેલ્ફી લે છે. આ બધું સાંભળવાની મને બહુ મજા આવી. બે બહેનપણીઓ તોફાન મસ્તી કરે છે, લોકો રાણીબા એટલે કે વર્ષા ઋતુને મીઠી ફરિયાદ કરે છે. આ બધું સાંભળવાની મને વધારે મજા આવી. બીજો પ્રશ્ન, આવું તમે અગાઉ ક્યાંય સાંભળ્યું કે વાંચ્યું હોય એવું યાદ આવે છે? જે યાદ આવતું હોય તે તમારે અહીં લખવાનું છું. અહીં નમૂના રૂપે હું લખું છું. તો આવું મેં અગાઉ ધોરણ 5ના કેકારો પાઠ્યપુસ્તકમાં વાંચ્યું છે. ત્રીજો પ્રશ્ન, ધરતી જો આ જૂની બહેનપણી એટલે કે માં, આ એટલે કોણ? એ ધરતીને બહેનપણી કઈ રીતે કહેવાય? તો સમજીએ. તો આ એટલે વર્ષા ઋતુ. આ એટલે કોણ? વર્ષા ઋતુ એટલે કે રાણીબા. દર વર્ષે વર્ષા ઋતુમાં આવે એટલે કે ચોમાસામાં આવે છે. વરસાદ લાવે, ધરતી આનંદથી છલકાઈ જાય છે. અત્તર લગાવી તૈયાર થઈ જાય એટલે વરસાદ થતાં ધરતીમાંથી મીઠી મીઠી સુગંધ આવે છે. એ અત્તર વર્ષા ઋતુ એક બહેનપણી બીજી બહેનપણીને એટલે કે બીજીને મળે એમ વર્ષો પછી ધરતીને મળવા આવે છે. એ રીતે વર્ષા ઋતુ ધરતીની બહેનપણી કહેવાય છે. એટલે કે એક વર્ષે ચોમાસું આવ્યું અને ત્યારબાદ એક આખું વર્ષ પૂરું થાય, ચોમાસા પછી શિયાળો અને ઉનાળો પૂરો થાય, ત્યારબાદ પાછી ચોમાસું આવે ત્યારે આ બહેનપણી તે ધરતીને મળવા આવે છે. માટે તેને ઘણા સમયથી બહેનપણી મળી હોય એવું કહેવામાં આવ્યું છે. ચોથો પ્રશ્ન, લોકો વર્ષા રાણીને જે ફરિયાદ કરે છે તેને મીઠી કેમ કહી છે? તો રાણીબા ઘણા વહાલા છે ને જે વહાલું હોય એની સામેની ફરિયાદ મીઠી હોય. ઘણી વખતે આપણને કોઈ મમ્મી પપ્પા ખીજાતા હોય, શું કામ ખીજાતા હોય? કોઈ બીજાને ખીજાવા ગયા નહીં. એ આપણને શું કામ ખીજાય? કારણ કે તેના પ્રત્યે આપણને વહાલ કરે છે, આપણને લાગણી છે, એટલા માટે આપણને શીખવાડે છે, એટલા માટે એ ફરિયાદ કરે છે, ખીજાય છે. એ પણ હંમેશા મીઠી જ હોય છે, જે આપણા માટે ઉપયોગી જ હોય છે. લોકોને તેમના કામના સમયે વરસાદ પડે ત્યારે તે અડચણરૂપ બને છે, પરંતુ તેઓ વરસાદનું મહત્ત્વ જાણે છે. ઘણીવાર એમ થાય વરસાદ આખું વહેલી થઈ એટલે કે અઠવાડિયું સળંગ વરસાદ ઝરમર આવ્યા કરે અને આપણે બહાર ના જઈ શકીએ. એટલે આપણે શું કહીએ, હવે ભાઈ વરસાદ બંધ થાય ને મારે રમવા જવું છે, મારે ઓફિસ જવામાં તકલીફ પડે છે, સ્કૂલે જવામાં તકલીફ પડે છે. પરંતુ આ વરસાદ આવે એ પણ મજા આવે, કારણ કે વરસાદ આવે તો જ આપણે ખેતરની અંદર પાક ને એ બધું થાય અને એના આધારે જ બધું મોંઘવારીને એ બધું હોય છે. એ બધું સમય આવે ત્યારે તમને મોંઘવારીને બધું ખબર પડશે. એટલે કે વર્ષા ઋતુનું કંઈક ખાસ મહત્ત્વ છે.
તેથી તેઓ વર્ષારાણીને આવવાની ના પાડતા નથી, પણ મીઠી ફરિયાદ કરે છે કે સમયસર આવતા હોય તો વાવણીનો સમય થયો અને વરસાદ આવે ને લોકો ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હોય અને સમયસર આવે ને જ્યારે આવે ત્યારે ઘમઘમાટી આવે અને જે પેલા બી રોપ્યા હોય તે બધા કોવાઈ જાય અને ફરતી પાછા કપાસિયાને બધું ચોપવા પડે એવું થાય. એટલે કે છે સમયસર આવતા હોય તો અમારું પણ કામ સારું રહે. 5મો પ્રશ્ન, ધીમા, મધ્યમ અને મુશળધાર વરસાદના અવાજને પાટલી પર વગાડી બતાવો. તમારે પાટલી પર વગાડવાનું છે કે ધીમો વરસાદ પડતો હોય તો કેવો અવાજ આવે, આમાં મધ્યમ વરસાદ પડતો હોય તો કેવો અવાજ આવે, મુશળધાર વરસાદ પડતો હોય તો ધમધમાટી પાટલી વગાડવાની. તમારા સાહેબને પૂછી લેજો, પછી પાટલી વગાડજો. બાકી સીધી ધડબડાટે બોલાવશો, સાહેબ કહેશે એ શું થયું ભાઈ. તો જુઓ, વિદ્યાર્થીઓ વરસાદના ધીમા, મધ્યમ અને મુશળધાર અવાજ આવે એ રીતે પાટલી થપથપાવશે. તમારા વર્ગ શિક્ષક તમને કહેશે તે પ્રમાણે તમારે કામ કરવાનું છે. આગળ વધીએ. તમારા શિક્ષક નિબંધ વંચાવશે તે આંખ બંધ કરીને સાંભળો. અહીં નિબંધ આપેલો છે પરોણા પર્જન્યના. હવે અહીં આ પાઠ તમારે વાંચવાનો છે, સમજવાનો છે. ત્યારબાદ તમને આ પાઠ કેવો લાગ્યો છે તેમાં 5 સ્ટારમાંથી તમારે સ્ટાર આપવાના છે. ચલો જોઈએ. તો અત્યારે ચોમાસું ચાલે છે, આકાશે વાદળા વારંવાર ચઢી આવે છે અને કોઈ વાર ગર્જના અને વીજળી સાથે તો કોઈ વાર ગર્જના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે. અત્યારે ચોમાસું ચાલે છે ને? ઓકે. તો ચોમાસાની અંદર વાદળા છે વારંવાર અચાનક આવી જાય. આપણને એવું થાય કે 4 વાગે કે વાદળા છે નહીં, અને 4:30 અચાનક કેવી રીતે વાદળા આવી ગયા અને સીધો વરસાદ થવા માંડે. અમુક વાર એવું થાય વાદળાની ગર્જના થતી હોય, એ વાદળની અંદર ગળભડાટ બોલાતું હોય, કડાકા ભડાકા થતા હોય અને પછી વરસાદ આવે. તો ધરતીમાં આખા અંગે લીલી સાડી ધરવા લાગ્યા છે. પક્ષી ગાન અને દેડકા અને તમરાના તીણા સ્વરોનું મેઘનું સ્વાગત દિવસ રાત ચાલી રહ્યું છે. દેડકા છે ડ્રાઉં ડ્રાઉં કર્યા કરે, પક્ષીઓ ચીચિયારી કલરવ કરવા માંડે, તમરા છે ટી ટી બોલાયા કરે, આખી રાત બોલતા હોય. બરાબર, આવડું નાનું જીવડું હોય પણ અવાજ કેવડો મોટો કરે. અનેક પ્રકારના ઝીણા જીવડાઓને નવજીવન ધારણ કરી આમ તેમ વિચરવા માંડ્યું છે. અત્યારે ચોમાસું ચાલે છે. આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે. એટલે કે ચોમાસાની અંદર નાની જીવાતો હોય, શીખબર ક્યાંથી આવી જાય કોઈ ખબર પડે નહીં, અચાનક એમ થાય એટલે આ ફૂદા ક્યાંથી આવી ગયા થાય ને. ઓકે, ચલો. આ જે ફકરો છે અગાઉ આપણે જોયું તેમ આ ફકરોની તમે શબ્દ સંખ્યા ગણશો તો 69 થશે, 69. હવે આ ફકરો આપણને કેવો ભાવ દર્શાવે છે તો ઉત્સાહ દર્શાવે છે. વરસાદ આવે એટલે મજા આવે, તો તેની બાજુમાં આપણે ઉત્સાહ એવું લખવાનું છે. આગળ પ્રવૃત્તિ આવશે તે પણ તમને હું સમજાવતો જઈશ. અહીં ઉત્સાહ લખવાનું છે. આગળ જોઈએ. વરસાદ વરસી ગયો, નદીમાં પૂર આવી ગયા, પૂરના પાણી આછરી ગયા. એટલે કે પૂર આવ્યું અને પાણી જે ફૂલ જોશમાં જતા હોય અને ઊંચા ચડ્યા હોય એ પાણી ધીમે ધીમે નીચે ઉતરે એને આછરી ગયા કહેવાય. નીતર્યા કાચ જેવા પાણીમાંથી નદીની રેત દેખાય છે. રેતના કાંકરા કોઈ ધોળા, કોઈ કાળા, કોઈ તપકીરી અને કોઈ લીલા હોય છે. એટલે રેતીની અંદર કાંકરા હોય, મસ્ત ધોવાઈ ગયા હોય ને એવા આવા કલરના દેખાય છે. ક્યાંય મોટો પથરો પડેલો છે. પથરાની બંને બાજુએ પાણી જુદા થઈને વહે છે. એટલે કે 2 ફાંટા પડી જાય છે પથરો હોય ત્યારે, અને પાછા આગળ જઈને એક થઈ જાય છે. કોઈ ઠેકાણે રેતી ઝીણી છે, પાણી સાથે તે સરસર તણાતી જાય છે. કોઈ ઠેકાણે નદીના મોટા પથરા પાણી સાથે ખેંચાતા જાય છે. એટલે કે વરસાદનું પાણી પડ્યું હોય અને ફૂલ જોશની અંદર જતું હોય તો રેતી કાંકરા ને બધું તણાઈને બધું જતું હોય, આ બધું દેખાય છે. નદીમાં વહેતા પાણીમાં નાના નાના માછલા ઘડીક પાણીની સામે ચાલે, ઘડીક પાણીની સાથે ચાલે. પાણીમાં માછલાની આ દિવસ આખાની રમત. એટલે કે ઘણી વખત એવું થાય કે પાણી જતું હોય તો પાણી જે દિશામાં જતું હોય એની ઊંધી દિશામાં માછલા આગળ વધતા હોય, ઘણીકમાં કૂદકા મારતા હોય, ઊંચા થઈને અંદર પડે, ઘણીકમાં પાણી જે બાજુ જતું હોય એ બાજુ માછલા જતા હોય. તો આ બધું જોવાની મજા આવે અને માછલા આખો દિવસ આ જ કરે. હવે આ ફકરાની આપણે શબ્દ સંખ્યા ગણીએ તો આપણને 98 થશે. તમારે ગણવાની છે. આગળ વધીએ. માછલા ઘડીકમાં છેક તળિયે જાય છે, ઘડીકમાં શ્વાસ લેવા પાણીની ઉપર આવે છે. નીતર્યા પાણીમાં માછલા ચોખ્ખે ચોખ્ખા દેખાય છે. નીતર્યું પાણી એટલે આપણે જે પાણી ગંદુ થઈ ગયું હોય અને ઠરવા માટે મૂકીએ અને ઉપર પાણી ચોખ્ખું થઈ જાય, અથવા આગળ આવશે તમે ભણશો એટલે નીતર્યું પાણી એટલે કે નિતારણ પદ્ધતિ દ્વારા પાણીને નિતારવામાં આવે એટલે કે ચોખ્ખું થઈ જાય. ચોખ્ખું થઈ જાય એટલે આપણને જેટલું પાણી હોય એની નીચે તળિયે કોઈ પણ વસ્તુ પડી હોય બધું ચોખ્ખે ચોખ્ખું દેખાય, એને આપણે નીતર્યું પાણી કહેવાય. તો ચોખ્ખે ચોખ્ખા દેખાય છે એવું આખું શરીર, આંખ, મોં, નાક, પૂંછડી બધું જ દેખાય માછલીનું.
પાણી જેવા તે વહેતા અને તરવૈયા છે. આ માછલી છે એ પાણીની જેમ જ તરતી જાય. આપણને એમ થાય આવું મને તરતા આવડતું નહીં, હવે માછલી આરી કેવી રીતે તરતી હશે? પાટ 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 કરતી આગળ જતી રહે, ઉપર જતી રહે, તરત વળી જાય. બોલો સીધી આવતી ને ફાટ કરતી વળી જાય. થાય ને એવું જોયું ને માછલી તમે? ઓકે, તો તેની શબ્દ સંખ્યા આ ફકરાની ગણશો તો તેની શબ્દ સંખ્યા 37 થશે, 37. ચલો આગળ વધીએ. જ્યાંથી પાણી સુકાઈ ગયું છે ત્યાં ઝીણી જાડી રેતીની ઊંચી નીચી પથારીઓ જોવા મળે છે. એકદમ સીધું દેખાય, જામ કેમ ચાદર પાથરી હોય ને આમ સીધી ચાદર પાથરી હોય એવી ઝીણી ઝીણી જાડી રેતી હોય એ બધી પથરાઈને આમ ચાદર પાથરી હોય એવી પથારી કરી હોય એવું લાગે. આપણને તરત જ ખબર પડે કે અહીંથી પાણી વહેતું હશે અને અહીંથી પાણીને આજુબાજુ વહેવું પડતું હશે. જો આજુબાજુ વહેવું પડતું હોય તો તેનો શેપ જે માટી પથરાઈ હોય તે વળાંકમાં પથરાઈ હોય એટલે આપણને ખબર પડી જાય પાણી અહીંયા થઈને આગળ વળી જતું હશે. સુકાઈ ગયેલી રેતીમાં છીપલા છે, શંખલા છે, ઝીણી ઝીણી રંગબેરંગી પથ્થરની ગોળીઓ પણ છે. આ ફકરાની શબ્દ સંખ્યા 42 છે, તમારે ગણવાની છે. આગળ વધીએ. કોઈ ઠેકાણે પાણી નદીની ભેખડ પાસેથી વહે છે, ત્યાં પાણી ઊંડા છે, ત્યાં નદીની તળિયાની રેતી નથી દેખાતી, ત્યાં માછલા મોટા છે, શ્વાસ લેવા પાણી ઉપર આવે છે ત્યારે જ તે દેખાય છે. આ ફકરાની શબ્દ સંખ્યા 33 છે. નદીને એક કાંઠે એક ઝાડ છે, ઝાડની પાસેથી જ નદી વહે છે, ઝાડનો છાંયો નદીના પાણીમાં પડે છે, આખો દિવસ ઝાડ હલતું જ લાગે છે. એટલે આપણે ઝાડ જે દિશામાં હોય એની સામેની બાજુ આપણે ઊભા રહીએ અને ઝાડની નીચે તળાવ કે પાણી વહેતું હોય, તળાવ હોય કે ત્યાંથી પાણી વહેતું હોય તો એ ઝાડનું પ્રતિબિંબ આપણને પાણીમાં દેખાય છે. હવે પાણીમાં દેખાય એટલે પાણી હલે એટલે ઝાડ પણ આપણને આખો દિવસ હલતું હોય એવું લાગે છે. નદીના પાણી સાથે એ રમતું હોય એવું દેખાય છે. એ ઝાડ બાવળનું છે. બાવળે પીળા પીળા ફૂલો આવ્યા છે. પીળા ફૂલો, ઝીણા પીળા ફૂલો નદીમાં પાણીમાં પડી પડીને નદીના પાણી ઉપર તણાઈ જાય છે. નદીના પાણી પીળા ફૂલોને નચાવતા નચાવતા ક્યાંયના ક્યાંય દૂર લઈ જાય છે. જેની શબ્દ સંખ્યા 68 છે. આ આખો ફકરો છે, તેની શબ્દ સંખ્યા 68 છે, તમારે ગણવાની છે. નદીના પાણીમાં કેટલું તણાતું આવે છે. પાંદડા છે, ડાળીઓ છે, ફૂલો છે, આ બધું તણાઈને આગળ આવે. બી છે અને બી પાછા આગળ જાય અને તે પાછા ઉગી નીકળે. કોઈએ નદીનું પૂજન કરતા ફૂલો નાખ્યા હોય તો તે દેખાય છે. કોઈએ દેવના ઉતારેલા ફૂલો અને પાંદડા ફેંક્યા હોય તે પણ તણાઈ આવે છે. કોઈ રમતિયાળ બાળકે ધરો અને ચીયો તરતા મૂક્યા હોય તે પણ દેખાય છે. ભળાય એટલે દેખાય છે. અને કોઈ નિશાળિયાએ કાગળની હોડી કરીને વહેતી મૂકી હોય તો તે પણ નજરે પડે છે. બાળકો, અમે નાના હતા ત્યારે પાણી આમ સોસાયટી અથવા શેરીમાં વહેતું એટલે નાની હોડી બનાવીએ. હોડી બનાવીને ત્યાં તરતી આગળ મૂકીએ એટલે પાણી જેમ આગળ જાય એમ જતું જાય. એવું તમે પણ કરતા હશો. બાળપણની મજા જ કંઈક અલગ છે. તો તેની શબ્દ સંખ્યા 54 છે. આગળ વધીએ. અરે આ તો દેડકા દેડકા દેડકા. વરસાદ થયો અને ડ્રે 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 ચાલુ જ કરી દે દેડકા. અને જે બાજુ જો ટીપુક 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 કૂદતા કૂદતા આગળ વધતા હોય. એટલા બધા દેડકા ને એટલો બધો ડ્રેડાટ. ડ્રેડાટ એટલે ડ્રેવું ડ્રેવું કરે એટલે બધા દેડકા ભેગા થઈને ડ્રેવું ડ્રેવું કરે એને શું કહેવાય? ડ્રેડાટ કહેવાય. આપણે એમ જ કહી નાખીએ કે એકાએક વરસાદ સાથે આકાશેથી પડ્યા હશે. હવે આટલા બધા દેડકા આમ દેખાતા નથી. જેવો વરસાદ પડે એવા દેડકા બધા આવી જાય તો આપણને એમ થાય વરસાદની જોડે દેડકા એક એક પડતા હશે તો અચાનક કેવી રીતના આવી જતા હોય દેડકા? તો જમીનમાં દટાયેલા હોય છે. જ્યારે આવું વાતાવરણ થાય, સમય આનો આવે વર્ષા ઋતુનો, ત્યારે તે દેડકા બહાર આવે છે. તો ના, તેમ નથી બનતું. એ તો ભોયમાં પેસીને સૂતા હતા તે વરસાદ દેખી બહાર આવ્યા છે. ભોયમાં જે ભીની માટી હોય અને જે પોચી માટી હોય તેની અંદર તે જતા રહે. બહાર આવ્યા ને ગાવા માંડ્યા, ડ્રેવું ડ્રેવું કરવા માંડ્યા. આની શબ્દ સંખ્યા 53 છે, તમારે ગણવાની છે. હવે છે ભરવાડો ભરવાડો ભરવાડો. અહીંયા આપણને એવું થાય ભરવાડો એટલે પેલા દૂધ વેચનાર આપવા આવે છે, દૂધ આપવા અથવા દૂધ વેચનાર હોય તે ભરવાડ. તો કે ના, આ બીજો ભરવાડ છે, બીજી ભરવાડ છે. તો નાની નાની ઈયળ જેવી દેખાય, રંગે ભરવાડો ઓઢે છે એવા ગરમ ધાબળા જેવી જ, એટલે કે ભરવાડો જેવો ગરમ ધાબળો કલરનો ઓઢે, ઘાટા કલરનો, એવા જ કલર આના ઉપર, આ ભરવાડો ઉપર હોય છે, માટે તેને ભરવાડ એવું નામ આપ્યું છે. એવો ધાબળો ઓઢેલો હોય ને એવો કલર હોય છે તે માટે.
ઘરની ભીતે કેટલી ચાલતી હોય, એકની ઉપર બીજી એમ ચાલતી હોય, નાનું શરીર, નાની વેગવાળી ચાલ ને નાનું નાજુક રૂપ. એક બીજી ઉપર ચાલતી હોય, એકની પાછળ ચાલતી હોય, નાનકડું શરીર હોય, નાની વેગવાળી ચાલ. નાની વેગવાળી એટલે ધીમે ધીમે ચાલે. શહેરમાં તો કોણ જાણે દેખાતી હોય, તો શહેરમાં આવું દેખાય નહીં. અમે બધા સિટીમાં રહીએ, અમને આવી કોઈ ખબર પડે નહીં. કોઈક વાર જોવા મળે, જો આગળ ઘરમાં બગીચો કે એવું હોય તો કદાચ દેખાય. ગામડામાં કે જંગલમાં તો પાર વગરની દેખાય. બે ઘરમાં જુઓ અને બહારની સાઈડ, ઘરની બહારની દિવાલ ઉપર જુઓ તો આ બધી ભરવાડ ઉપર ચડતી હોય તેવું લાગે. આ આખા ફકરાની શબ્દ સંખ્યા 61 છે, તમારે ગણવાની છે. આગળ, કાન ખજૂરા નાના અને મોટા, ઝાંઝર નાના અને મોટા, તેની વીછીઓ નાના અને મોટા, વરસાદ વરસ્યો ને ચાલી નીકળ્યા, એટલે કે કાન ખજૂરા પછી વીછીઓ આ બધું છે એ વરસાદ પડ્યો નથી કે પછી આપણને દેખાવા માંડ્યા નથી. બધા ઋતુમાં જન્મતા હશે અને જ્યાં ત્યાં દોડતા હશે ને દોડતા દોડતા એ કોઈ આડું આવે અને તેમને કરડતા પણ હશે. જુઓ, આ જે જીવજંતુઓ હોય એ અચાનક આપણને એમને કરડે નહીં. કદાચ એના ઉપર પગ આવે અથવા તો તે કોઈ દબાણમાં આવે તો આપણને કરડે છે, પણ આ બધી જીવજંતુઓથી આપણે હંમેશા ચોમાસાની ઋતુમાં ધ્યાન રાખવું જોઈએ. કરડે જ છે તો તેની શબ્દ સંખ્યા 41 છે આખા ફકરાની. નાના નાના ફૂદડા પણ ઉડી આવે છે. અચાનક આપણને એમ થાય વરસાદ બંધ થયો એટલે ફૂદા છે, પાંખિયાવાળા ફૂદા. ઘણા ફૂદા તો એવા હોય, પાંખિયા હોય, ઉડી ઉડીને આપણા ઘરમાં આવે. ઘરમાં આવે ને પછી બહુ આપણે આમ ઉડ કરે એટલે એના પાંખિયા ખરી જાય અને પાછી ઈયળ થઈ જાય. આવું મેં જોયેલું, તમે જોયેલું છે કે નહીં એ મને કોમેન્ટમાં જણાવજો. તો નાના નાના ફૂદા પણ ઉડી આવે છે. બત્તી આગળ જુઓ તો ઉડાઉડ કરે છે. લાઇટ હોય ત્યાં તેને વધારે આવે. ઉડી બનીને બત્તી સાથે અથડાય છે, અથડાઈને મરી જાય છે. હમણાં જ જન્મ્યા હતા અને હમણાં જ બળી મુવા, એટલે કે મરી ગયા બિચારા જીવો. આની શબ્દ સંખ્યા 34 છે. એટલે કે આ જે નાના નાના ફૂદાને બધું છે, વરસાદ બંધ થઈ જાય ત્યારબાદ આપણને વધારે જોવા મળે છે અને તેમનું આયુષ્ય પણ ઓછું હોય છે. એટલે કે જન્મે અને ટૂંક સમયમાં તે મૃત્યુ પણ પામે છે. વરસાદ વરસ્યો ને પાંખાળા મકોડા દેખાય છે. દિવસે ન દેખાયા પણ રાત્રે દેખાયા. બત્તી ફરતી ચાદર પથરાઈ, બત્તી ફરતા ઊંડે બત્તી સાથે અથડાય. અથડાતા જાય ને દાઝતા જાય, દાઝતા જાય ને મરતા જાય. ઘણી વખતે આ મકોડા છે આપણે ફોક્સ માર્યો હોય, હેલોજન માર્યો હોય, આ બધું આપણને નવરાત્રિમાં વધારે જોવા મળે. કારણ કે નવરાત્રિની અંદર આપણે લાઇટિંગ કરવા માટે આપણે ફોક્સ, હેલોજન ને એ બધું માર્યું હોય અને એકદમ ગરમ હોય, કારણ કે આપણે નજીક ઊભા રહીએ તો આપણને ચામડી બળવા માંડે. તો આ બધા ફૂદાઓ છે એને અજવાળામાં જવાનું વધારે ગમે, એટલે કે અજવાળા તરફ જાય અને ત્યાં અડે અને નજીક જાય એટલે મરી જાય છે. જ્યાં જાય ત્યાં પાછળ પાછળ જાય. રાત આખી બત્તી રાખો એટલે સવાર પડે ત્યાં મરેલા મકોડાનો પથારો દેખાય. થોડું જીવવા આવેલા ને થોડું જીવી ચાલ્યા ગયા. એની શબ્દ સંખ્યા 58 છે. વરસાદ વરસ્યો ને છાણમાં, ખાતરમાં ને ગંદકીમાં ઈયળો થઈ, આડી અવડી ચાલી નીકળી. તાપ પડ્યો ને કેટલીક ઈયળો મરી ગઈ, કેટલીક ઈયળો ઊંઘી ગઈ. એમાંથી પતંગિયા હશે ને રંગબેરંગી પાંખે ઉડવા માંડશે. એટલે કે એમાંથી કેટલાક પતંગિયા પણ હોય છે અને તેની પાંખો આવે ત્યારબાદ તે ઉડવા પણ માંડે છે. તો આ ખાતાની અંદર જે ઈયળો પડે છે એ ઈયળોની અહીં વાત કરવામાં આવી છે. ઘણી વખતે જમીનની અંદર પણ અળસિયા ને બધું પડે છે, તે ઈયળો હોય છે, તે આપણને જોવા મળે છે. કુદરતમાં તમને ઘણો રસ પડશે. થોર, કરેણ કે કોઈ ફૂલ ઝાડ કે વેલ પાસેથી ઉડતું અને ફૂલોમાંથી રસ ચૂસતું પક્ષી તે તમને દેખાતું હશે. એ પક્ષી શક્કરખોરો કહેવાય છે. એની છાતી પીળી હશે, એટલે કે છાતી બાજુ પીળા કલરનો રંગ હોય છે. એ પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. મોરને ખેતરમાં ઝાડ નીચે કે ટેકરા પર નાચતો અને પીંછાને પસારતો જોઈ શકશો. એટલે કે મોર છે, વરસાદ આવવાનો હોય ત્યારે પોતાની કળા એટલે કે જે એના પીંછા ઊંચા કરીને ગોળ ગોળ ફરે અને નાચે, એટલે કે ડાન્સ કરે છે, તેને આપણે મોર કળા કરે એવું કહેવામાં આવે છે. અને જે ટહુકા કરે એને આપણે શું કહીએ છીએ? એનું નામ કેકારવ, એટલે કે 5મા ધોરણની અંદર આપણે જે કેકારવ કર્યા, એટલે કે મોરના જે મીઠા ટહુકા હોય તેને કેકારવ કહેવાય. એટલા માટે તે ચોપડીનું નામ કેકારવ પાડ્યું છે. અને આપણી આ ચોપડીનું નામ શું છે? પલાસ છે. પલાસ એટલે કે જે આપણે કેસુડો હોય છે
જે ફાગણ મહિનામાં ફૂલ આવે છે હોળી ઉપર કેસુડાના ફૂલ, એ કેસુડાનું ઝાડ છે તેને જ પલાસ કહેવામાં આવે છે, જે તમને પાછળની સાઈડ પણ જોશો તો તમને ખબર પડી જશે. લીમડા કે પીપળના ઝાડે કાગડાના મોટા એવા માળાઓ જણાય છે. તો આ આખો ફકરો છે, આ આખા ફકરાની શબ્દ સંખ્યા 61 છે. આગળ વધીએ. અને કોઈ વાર જ્યારે આકાશે ઇન્દ્રધનુષ્ય ખેંચાયું હશે તો તમારો હર્ષ. ઇન્દ્રધનુષ્ય એટલે મેઘધનુષ્ય દેખાય, 7 રંગો દેખાય તો તે આમ મજા જ આવી જાય જોવાની. ક્યાં કે સમાસે નહીં, ખરેખરી ચમત્કૃતિ છે, સૌંદર્યનું દર્શન છે, આનંદનો ઉત્સવ છે. ધરાઈ ધરાઈને મેઘધનુષ્ય જોઈ લો ને જોઈ જોઈને કૂદો અને ખેલો 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 એટલે કે રમો. કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો, ખુશીથી સરોવર અને પર્વતો બનાવો. એટલે કે વરસાદ આવે એટલે માટી હોય એની અંદર આપણે પર્વત બનાવીએ, પગ અંદર નાખીને મંદિર જેવું બનાવીએ. આપણો શર્ટ હોય તે ઉપર આમ 2 લાકડા ઊભા કરી અને શર્ટ બાંધી અને પુલ બનાવીએ. આ બધી પ્રવૃત્તિ કરવાની મજા આવે અને એમાં નાહવાની તો બહુ જ મજા આવે. તો પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો, ત્યાં અનેક અખતરાને અનુભવો કરો. આ બધી પ્રવૃત્તિ કરવાની વાત છે, અનુભવ કરવાની વાત. જો કે તમે એ પહેલાં કરતા જશો. તેની શબ્દ સંખ્યા 61 છે. હવે આગળ જોઈએ તો ચોમાસું આવ્યું છે, ચોમાસું આવ્યું છે. નિશાળના બારણા ખુલ્લા મૂકો, ઘરના બારણા ખુલ્લા મૂકો અને કુદરતમાં ખેડવા નીકળો. આ બધું છે ખુલ્લું મૂકી દો અને કુદરત જે આ નેચરલ એટલે કે કુદરત, આપણે ગમે એટલો ફુવારામાં નાતા હોય બાથરૂમમાં પણ વરસાદ જેવી મજા આવે બાળકો? ના આવે ને. તો જે કુદરતી વસ્તુ છે એ કુદરતી જ છે. ગમે એટલું ખેતરની અંદર પાણી પાવો પણ વરસાદ એકવાર ખાલી 5 મિનિટ આવીને જતો રહે તો ઝાડવા છે બધા ધોવાઈ જાય છે, ખેતરની અંદર જે અંકુર ફૂટવા માંડે છે, બધું ઉગી નીકળે છે. ગમે એટલું પાણી પાયું તમે ઉનાળાની અંદર, ગમે એટલું પાવો તે બગીચાની અંદર અથવા મેદાનની અંદર ઘાસ ઉગી નીકળે છે? નહીં ઉગતું ને. અને ચોમાસું આવે ને કેવું તરત ઘાસ ઉગી જાય છે. તો કુદરતી છે એટલે કે નેચરલ છે, એટલે કે કુદરતના ખોળે બેસવાની જ કંઈક મજા અલગ છે. જે આ ગીજુભાઈ બધેકા દ્વારા સુંદર મજાનું કુદરતી સૌંદર્યની વર્ણન કરવામાં આવ્યું છે, એટલે કે વર્ષા રાણીનું, વર્ષા ઋતુનું, ચોમાસાનું વર્ણન અહીં કરેલું છે, તે ખૂબ જ સુંદર છે. ફરીથી એકવાર વાંચવાની ઈચ્છા થાય તેવું છે, સમજવાનું છે. આગળ વધીએ. આખો નિબંધ સાંભળ્યા પછી મૂક વાંચન કરો. પહેલો ઘાટો છાપ્યો છે તે વાક્ય મનમાં વાંચો. ત્યારે તમને શું થતું હતું? આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ તે વાક્યની બાજુમાં લખો. અહીંયા આપણને આખો આપણો શબ્દ વાંચ્યો, ઉત્સાહ લખેલો હતો, તમને યાદ હોય તો એ હું તમને એમને સમજાવું, યાદ ના હોય તો તે એ આખો ફકરો, તેની શબ્દ સંખ્યા આપણને લખી હતી કે 37. તો એ ફકરો આપણને શું સૂચવે છે? સુંદરતા સૂચવે છે, આનંદ, નવાઈ, કુતૂહલ, દુઃખ કે ઉત્સાહ કે મજા. તો આપણને તે ઉત્સાહવાળો પહેલો ફકરો હતો એટલા માટે ઉત્સાહ લખેલું હતું. તે જ રીતે આપણે આ બધા શબ્દોમાંથી ફકરો જે કહેવા માંગતો હોય એ આપણે જે ભાવ દર્શાવતો હોય તે લખવાનું છે. તો અહીં આપણે જોઈએ પહેલું તો નિબંધનો પ્રથમ પરિચ્છેદ, રેડ કલર લઈ લઉં તમને દેખાય, જેમાં પાના નંબર 23 છે. પાના નંબર 23 તમારે કાઢવાનું છે, જેની શબ્દ સંખ્યા 69 છે. તે પરિચ્છેદ અત્યારે ચોમાસું ત્યાંથી શરૂ થાય છે અને સાહજ સૌંદર્ય છે તેની ડાબુ બાજુ ઉત્સાહ લખવાનું છે. જુઓ, અત્યારેથી શરૂ થશે અને સાહજ સૌંદર્ય ત્યાં પૂર્ણ થશે. પાના નંબર 23 કાઢો. ચલો હું પણ એ કાઢી દઉં છું. ઓકે, ચલો આવી ગયું છે. તો પાના નંબર 23 ઉપર જુઓ, અત્યારેથી શરૂ થશે અને સૌંદર્ય સહજ સૌંદર્ય છે જેની શબ્દ સંખ્યા 69 છે. તો આખો ફકરો આપણને કેવો લાગે છે? ઉત્સાહ હોય તેવો લાગે છે. તો અહીં તમારે શું લખવાનું છે? ઉત્સાહ લખવાનું છે. લખેલું છે અહીંયા, આવું બાકીનું આગળ આવશે તે પ્રમાણે તમારે લખવાનું છે. ચલો આગળ વધીએ. હવે આ માછલી છે તે જગ્યા ઉપર આપેલું હશે. તો અહીં માછલાથી શરૂ થશે અને તરવૈયા સુધી જે પરી છે જેની શબ્દ સંખ્યા 37 છે તેની આગળ એટલે કે ડાબી બાજુ કુતૂહલ એવું લખવાનું છે. શું લખવાનું છે? કુતૂહલ લખવાનું. પણ ક્યાં લખવાનું છે? આ માછલીવાળું જે ભાગ છે, જે માછલા લખેલું હોય ફકરામાં અને છેલ્લે તરવૈયા લખ્યું હોય તેની બાજુમાં જગ્યા છે, ત્યાં કુતૂહલ લખવાનું છે જેની શબ્દ સંખ્યા 37 છે. તો ચલો એ પણ હું તમને એક બતાવી દઉં કે જેની શબ્દ સંખ્યા 37 છે તે તમારે અહીં જોવાનું છે. તો તેની શબ્દ સંખ્યા 37 છે. માછલાથી શરૂ થાય છે અને તરવૈયા પૂર્ણ થાય છે. આ બધાની શબ્દ સંખ્યા 37 છે. તો અહીં તમારે કુતૂહલ એવું લખવાનું છે, આના જેવું. પણ અહીંયા શું લખવાનું છે? કુતૂહલ એવું લખવાનું છે. કુતૂહલ લખવાનું છે.
ચાલો આગળ વધીએ. નદીના પાણીમાં નજરે પડે છે તે પરિચ્છેદ છે જેની શબ્દ સંખ્યા 54 છે. તેની આગળ જમણી બાજુ મજા લખવાનું છે. હવે તમારે જાતે શોધવાનું છે અને લખી દેવાનું છે. હવે આ દેડકાવાળું છે તો ત્યાં અરે આ તો ગાવા માંડ્યા. પરિચ્છેદ જેની શબ્દ સંખ્યા 53 છે એટલે આગળની બાજુ ફકરો હશે ત્યાં લખેલું હશે અરે આ તો, અને છેલ્લે લખ્યું હશે ગાવા માંડ્યા જેની શબ્દ સંખ્યા 53 છે ત્યાં આનંદ એવું લખવાનું છે. હવે જે આ કાન ખજૂરો છે તે કાન ખજૂરાથી શરૂ થશે ફકરો. કરડે છે ત્યાં પૂર્ણ થશે. જેની શબ્દ સંખ્યા 41 લખી હશે તેમાં દુઃખ લખવાનું છે, કારણ કે કાન ખજૂરો કરડે તો બળતરા થાય, રોવા માંડે. રોવા માંડે ને છોકરાઓ? હા, રોવા માંડે તો ત્યાં દુઃખ લાગે આપણને, તો દુઃખ એવું લખવાનું છે. જે પતંગિયાવાળું જે ભાગ છે ત્યાં નાના નાના ફૂદા બિચારા જીવો ત્યાં પૂર્ણ થશે ફકરો. જેની શબ્દ સંખ્યા 34 છે ત્યાં દુઃખ લખવાનું છે. બિચારા મરી જાય છે ઝડપથી એટલા માટે દુઃખ લખવાનું છે. કુદરતમાં તમને એવા માળાઓ જણાશે જેની પરિચ્છેદની શબ્દ સંખ્યા 61 છે તેની બાજુમાં નવાઈ લખવાનું છે. મેઘધનુષ્યવાળું છે તેની અંદર મેઘધનુષ્યમાં અને કોઈ વાર ત્યાંથી શરૂ થશે ફકરો. અનુભવ કરો ત્યાં ફકરો પૂર્ણ થશે. જેની શબ્દ સંખ્યા 61 છે તેની બાજુમાં સુંદરતા લખવાનું છે, કારણ કે મેઘધનુષ્ય જોવાની ખૂબ જ મજા આવે, સુંદર દ્રશ્ય દેખાય માટે સુંદરતા લખવાનું છે. નેક્સ્ટ વાતચીત છે, પ્રશ્નોના જવાબ છે તે આપણે ફટાફટ જોઈ લઈએ. તો આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી? આંખો બંધ કરી રાખીને સાંભળવામાં શો ફરક પડે તે લખો. તો અહીં આપણે લખીએ છીએ. તો નિબંધનું શીર્ષક પરોણા પર્જન્યના સાંભળીને પરોણા વિશેની જાણવાનો કૌતુક ભાવ જાગ્યો. મેઘનું સ્વાગત કરતા દેડકા, તમરા અને પંખી, રેતના રંગીન કાંકરા, નિત્ર્યા પાણીમાં માછલી, પીળા ફૂલોને નચાવતા નદીના પાણીમાં તરતી કાગળની હોડીઓ, દેડકાનું ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ, બત્તી સાથે અથડાતા ફૂદડા, પાંખાવાળા મકોડા, શક્કરખોરો, રંગોની મિજલસ કરાવતું મેઘધનુષ્ય. આ સઘળું એટલે કે બધું સાંભળીને મને મજા આવી ગઈ. આંખો બંધ કરી સાંભળવામાં આનંદ આવ્યો. આંખો બંધ કરીને સાંભળો એટલે તમને નજર સામે આખું આ દ્રશ્ય દેખાતું હોય એવું આપણને લાગે. તો વર્ષા ઋતુમાં જાણે ફરવા નીકળ્યો હોય તેવો સુખદ અનુભવ મને આંખો બંધ કરીને મેં સાંભળ્યું ત્યારે મને જોવા મળ્યો. બીજો પ્રશ્ન છે, વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને લખવાનું છે. અહીં હું તમને કહી દઉં છું. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ, અહીંયા ઋણ લખવાનું છે, ધન અને ઋણ વીજભારિત વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો થાય અને અવાજ ઉત્પન્ન થતાં વીજળી થતી હોય તેમ કહી શકાય. તો તેજસ્વી આ ધન અને ઋણ આ બંને ભેગા થાય, આ બંને વીજભારિત, ત્યારે શું થાય? એકબીજા સાથે ટકરાય અને તેજસ્વી એટલે કે પ્રકાશ દેખાય, એકદમ પ્રકાશનો લીસોટો દેખાય અને આપણે વીજળી કહીએ. અને વીજળીનો અવાજ આપણને પ્રકાશ થાય ત્યારબાદ અવાજ આવે છે, એટલે કે પ્રકાશની ઝડપ અવાજ કરતાં વધારે છે એટલા માટે આપણને પ્રકાશ પહેલાં દેખાય છે અને ત્યારબાદ વીજળીનો કડાકો થાય છે. આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? આપણે એમ કહીએ ને કે વરસાદ ગાજી રહ્યો છે, તો આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે એટલે કે ઝડપ સાથે જળ એટલે કે પાણી ભરેલા વાદળા ટકરાય છે અને વિદ્યુતભાર સાથે ગડગડાટ થાય છે. જાણે વરસાદ ગાજે છે, ભડભડાટી કરતો વરસાદ આવે, મજા જ આવી જાય. એવા કયા જંતુઓ અને જીવો છે જે તમને ચોમાસામાં જોવા મળે છે? તો નાના મોટા ફૂદા, પાંખોવાળા મકોડા, અળસિયા, તીતીગોડા, ભરવાડ જેવા જીવજંતુ મોટેભાગે અલ્પજીવી હોય છે, એટલે કે થોડુંક જીવવાવાળા હોય છે, જે ચોમાસામાં જ જોવા મળે છે. આ ઉપરાંત દેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે. તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો. અહીં લખવાનું છે, પૂર આવ્યું હોય કે નદી ઉપરથી પાણી પડતું હોય તે જોયું છે? તો કે હા, પહાડની ઊંચાઈએથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે. અમે સપરિવાર એટલે કે બધા સભ્યો સાથે પ્રવાસે ગયા હતા ત્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો. આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે ત્યારે તેના દ્રશ્યો અથવા ટીવી પર દેખાડવામાં આવે છે, સમાચારમાં આવે છે, તે પણ જોયા છે. પહાડની ઊંચાઈએથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે. કુદરતના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે.
કદાચ જો બહુ મોટો ધોધ હોય અને તેની બાજુમાં જાઓ અને ધડ ભડ કરતો અવાજ આવતો હોય તો આપણને બીક લાગે ભાઈ, થોડુંક જો અંદર હાથ નાખો તો આખું શરીર લઈ લે, ડૂબી જાઓ. હે જાની વાલી પીનારા, કહો કે મેઘધનુષ્યમાં કયા કયા રંગો હોય છે? તો મેઘધનુષ્યની અંદર જા ઉપરથી જાંબલી, ની ઉપરથી નીલો, વા ઉપરથી વાદળી, લી ઉપરથી લીલો, પી ઉપરથી પીળો, ના ઉપરથી નારંગી અને આ રા ઉપરથી રાતો એટલે કે લાલ. એમ 7 રંગો હોય છે. એને કહેવાય જાની વાલી પીનારા. ભરવાડો 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 વાળો. ફકરો સાંભળતી વખતે તમને જે દ્રશ્ય દેખાયું તેનું વર્ણન અહીં તમારે કરવાનું છે. તો ભરવાડો ભરવાડો ભરવાડો, તેની અંદર એ ફકરો સાંભળતી વખતે મારી સમક્ષ એક દ્રશ્ય ખડું થયું એટલે કે ઊભું થયું, જેમાં ગાજવીજ સાથે આખી રાત વરસાદ પડ્યો છે. થોડા દિવસોમાં અમારા સાપસૂપ રહેલા ઘરમાં ભરવાડોની ભરમાર એટલે કે ઘણા બધા ભરવાડો છે ઘરની અંદર આવી જશે. જાણે હુમલો કરવા નીકળ્યા હોય એવું જોવા મળે છે. એ ઈયળો આમ તો નાની પણ વેગવાળી, એક ઉપર એક ચાલતી જતી, સમૂહમાં જાણે ધાબળો પાથર્યો હોય તેવું દ્રશ્ય લાગે છે. ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળ ચિત્રો એટલે કે દોરવાના છે. અહીં હું લખી દઉં છું, તમારે ચિત્રની નોટમાં અથવા રફ નોટની અંદર દોરવાના છે. ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે. એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે, કેટલીક વાર આપણી અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે. ભૂખ્ય હોય ત્યારે કેટલીક વાર જલેબી જેવો, માલપુઆ જેવો આકાર પણ દેખાય છે. ભૂખ્યા હોય ત્યારે એ આકાર આપણને જલેબી જેવો, અહીં ભૂખ્યા લખવાનું, જલેબી જેવું દેખાય, માલપુઆ જેવો દેખાય, એવો આકાર દેખાય. આપણે જેવું વિચારીએ એવું આપણને મગજની અંદર આવે. વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે? કેમ? તો વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થઈ ઉઠે છે. ક્યારેક તળાવના કિનારે પાણીમાં પડતા પાણીને જોવા માટે, ક્યારેક નદી કિનારે, ક્યારેક નાના ભૂલકા સાથે હોળી રમવા માટે, વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જવું ગમે છે. તો બાળ મિત્રો, અહીં પાઠ 2 સૌંદર્યની સરવાણી તેનો ભાગ 1 આપણે પૂર્ણ કરીએ છીએ. બાકીનો ભાગ છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો. અને ખાસ આ વિડીયો છે એ તમારે યુટ્યુબમાં ના શોધવો હોય તો આપણે વિશ્વગુરુ સંજય પટેલ એપ તમારા માટે બનાવી છે, તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ આપણે તમારી પાસેથી લેતા નથી. તો તે એકવાર ઇન્સ્ટોલ કરીને જરૂર જોજો. ફરી મળીશું પાઠ 2ના બીજા ભાગની અંદર. ત્યાં સુધી આવજો.